ઇતિહાસમાં બોરસદની કોર્ટમાં ન્યાયાધીશ એમડી નંદાણી પર થોડા દિવસે અજાણ્યા બે ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તો બોરસદ કોર્ટના પ્રિન્સિપાલ, સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પર હુમલો થયો છે. આ ઘટનાને પગલે જજો અને વકીલો રોષે ભરાયા હતા. ત્યારે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બોરસદ ટાઉન પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ન્યાય મંદિરમાં જજ પર હુમલો થતા સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. આણંદના ઇતિહાસમાં પ્રથમ વખત બોરસદ ન્યાયાધીશ પર હુમલો થવાની ઘટના પ્રકાશમાં આવી છે. થોડા દિવસે થયેલા આ હુમલાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો બોરસદ ટાઉન પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ ડીવાયએસપી સહિતની એલસીબી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર બે અજાણ્યા ઈસમો દ્વારા ન્યાયાધીશને બપોરે લંચ બ્રેકના સમયે તેમની જ ચેમ્બરની અંદર જઈને આ હુમલો કરવાની ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે સમગ્ર મામલે હજી સુધી પોલીસ તથા ન્યાયાધીશનું કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. આગામી સમયની અંદર જોવાનું રહેશે કે કેટલા સમયમાં પોલીસ આરોપીઓને પકડવામાં સફળ રહે છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ.